હમણાં અમારે કાકાના દીકરાના લગ્ન હતા. ખૂબ ખર્ચો કર્યો. 10-15 લાખ રૂપિયાની 10-10ની નોટો આમ ઉડાડવા લાવેલા. આબેહૂબ બધું કર્યું. તે લગ્ન હોય એમાં આબેહૂબ હોય એટલે વરઘોડો બરઘોડો નીકળે, બેન્ડ વાજાવાળા, વાજિંદર વાળા તો બધા આવે. એમાં અમારે મારા નાના ભાઈની 2-3 ઘરવાળીઓ ને એક મોટા ભાઈની ઘરવાળીઓ ને એના ઘરવાળા સામું જ જોજો કરે કે આ લોકો ક્યાં આઘા પાછા નથી થતા ને. આમ નાચતા ત્યાં આમ જોયા કરે, આમ ઓલાની સામે નજર રાખે. ઓલા એટલા વફાદારો વરઘોડામાં હારે નાયરે રહ્યા ને બધું કામ કરતા હતા. તે વરઘોડામાં મારા ઘરનાને કે ભાભી તમારે નાચવાનું છે? તો મારા ઘરના કે ના. તો ગાલ્યો આ પાકીટ ને છોકરા ને બધું તમે રાખજો. મારા ઘરના કે હો. અને પછી જે વગાડ્યું ને આ લોકો જે પરસેવો રેપ જે દેરાણા જેઠાણા થઈ ગયા. પછી લગ્નની અંદર એટલો બધો ખર્ચો કરેલો ને આમ ઠંડા પીણા મૂકેલા, દૂધ કોલ્ડ ડ્રિંક ને લચ્છી 4-5 જાતના કલરના તો શરબત મૂકેલા. ત્યાં માથે ઉભેલા શરબત ની બધું હતું ને અમારા ભાઈજીનો દીકરો ને કાકાનો દીકરો. અને આ બયું સામે જોતી હતી એટલે આ લોકો આઈને જ હતા. બરફના ગાંગડા નાખેલા હતા ને 7-8-10 ગ્લાસમાં. એ ઉપાડ્યા. ઓલા કે ભાઈ તમે આ મિલ્ક શેક લ્યો, લચ્છી લ્યો. કાકાનો છોકરો ની કે ના અમે ડાયટિંગમાં છીએ. તો શું શરબત ઉપાડ્યા ને ગટગટ કરતી આ દેરાણી જેઠાણી બધા હબાવ્યું. અને પછી ઓલો વરઘોડો હતો ને એમાં સાજિંદરમાં થોડોક વિરામ હતો ને હાવ શાંત વાતાવરણ. ઓલાને કે વગાડ. કોણ? આ દેરાણા જેઠાણા જે શરબત પીને ગયા હતા ને. વગાડ કે તંડોયલા મારા મંડોયલા. બધા કે આ શું થયું? તે વેવાય કે ડોક્ટરને બતાવો કે. તો એક જણો અકોણો કે અમારે ડોક્ટરને ન બતાવવાનું હોય કે, અમારે માતાજીનું હોય કે. ત્યાં તો એક કાકી ધોળ્યા હો આમ ખણ કરતા. એ કે આ છોકરીઓ સાથે વહુ સાથે કાંઈક મિસ્ટેક કરવામાં આવી છે, પીણામાં કાંઈક ફેરબદલ થયો છે, નહીં તો આમ ન કરે. અમે ઓલા રાજકોટ વાળા ભાઈબીને કીધું કે આમને શાંત રાખવા દેરાણા જેઠાણ. તો એ તે ઓલાને કે વગાડ તંડોયલા મારા મંડોયલા. મૂળ શું ઓલા જે કાકાના દાદાના છોકરા સામું ધ્યાન રાખતા હતા ને એમને આ શરબતમાં કંઈક તૈયારી કરેલી. હવે અવળું આમના હાથે લાગી ગયું. પછી તો થાય જ તે ને. તંડોયલા મારા મંડોયલા.